છું તેજલબા ઘુસ અને જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ છું અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની સૂચના અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા લોકલાડીલા સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીભાઈના નેતૃત્વમાં આવનારા ગ્રાહકોને અને આવનારા મુસાફરોને તકલીફ ના પડે એ માટે 2 બસના રૂટ આજે ચાલુ કરવામાં આવ્યા છે। કેશોદ થી દાહોદ અને દાહોદ થી કેશોદ એમ 2 બસના રૂટ ચાલુ કરવામાં આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને લાઈવ આજે તાલુકા અને કેશોદ જિલ્લા અને કેશોદ તાલુકા દ્વારા આજે એમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ખાસ મુસાફરોને જે તકલીફો ન પડે એમના માટે આ સુખાકારી માટે ચાલુ કરવામાં આવ્યું છે અને હજી પણ ઘણી બધી યોજનાઓ છે અને એમાં પણ એમને લાભ મળે એવી આશા રાખું છું। શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ। સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે। હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ। એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।